મિત્રો, તમે અત્યારે સોશિયલ મીડિયામાં કપલના વિડીયો જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના ખૂબ બધી જગ્યાએ બહુ ફેમસ થઈ રહ્યા છે. અને મિત્રો, હાલ તમને પણ મનની અંદર વિચાર થતો હશે કે આ કપલ કોણ છે અને આના વિડીયો કેમ વારંવાર બધી જગ્યાએ આવે છે. તો મિત્રો, મને પણ ખરેખર એવું લાગ્યું હતું. તો લાવો તમારી સાથે થોડીક એની મેં બધી નોલેજ લીધી, તો લાવો થોડીક ચર્ચા કરું. તો મિત્રો, આ કપલ જે બંને ફરવા ગયા હતા, એટલે કે તેના લગ્ન હતા આપણે 14 એપ્રિલ 2025 અને 23 એપ્રિલની અંદર તે જમ્મુ કાશ્મીરની અંદર હતા. અને ત્યાં જે તમે આ સાઈટમાં કદાચ આ ભાઈનો ફોટો જોયો હશે તમે, એ ભાઈને મિત્રો ને આપણે હુમલો થયો જમ્મુ કાશ્મીરની અંદર. ત્યાં બધા લોકો તમને ખબર જ છે કે જમ્મુ કાશ્મીરની અંદર 26 લોકોને મારવામાં આવ્યા છે, આતંકવાદીઓ માર્યા છે. મિત્રો, અત્યારે ગુજરાતની નહીં પણ આખા ભારતભરની અંદર મિત્રો તબાદરી બોલી રહી છે. અને હવે તો પીએમ મોદી સાહેબ અને ઘણા બધા આપણે નેતાઓ આગેવાનો કાર્યકર્તા બધા અત્યારે જોશે ભરાણા છે. અને જે આપણે પાકિસ્તાનની અંદર પાણી આપણા ભારતમાં જતું હતું એ પાણી પણ હવે બંધ કરી દીધું છે. તો તેને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થવાના છે. તો બધા રેગ્યુલર હું તમારી સાથે લઈને આવીશ. તો બધા જેટલા પણ લોકો જોવો છો મિત્રો, એ બધા ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચાલો તમને જે આપણે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ છે તેની અંદર ઘટનાઓના બંને જણા એટલે કે આ ભાઈ છે તેને ફરવા ગયા હતા. અને આ ભાઈને મિત્રો આતંકવાદી ગોળી મારી અને ફાયરિંગ કરીને આ ભાઈને પતાવી દીધા, એટલે કે મારી નાખ્યા છે. અને તમે જુઓ છો આ સાથે છે એની વાઈફ છે અને એના અંતિમ વિડીયો બધા શૂટ થતા હતા અને એને ફોટોગ્રાફ બધું થતું હતું. ત્યારે એને ફરવા ગયા હતા, લગ્ન કર્યા એને બંને જણાએ. તો ફરીને પાછા પરત ઘરે ન આવી શક્યા. તો મિત્રો, હવે બેનને મિત્રો એને કેવું થયું છે, જેવા પણ બધા લોકો હતા તે બધા ભાઈઓ અને એટલે કે કોઈ પણ બહેનો અથવા અને ભાઈઓ બધાને અલગ અલગ કરી ભાઈનો 26 જણાને મારી નાખ્યા છે. મિત્રો, ત્યાં બિચારાના ઢગલા બધાને પડ્યા જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર. અને બાયુ બધા અત્યારે જોવો છો તમે, બધા વિડીયો વાયરલ થયા છે. તો મિત્રો, બધા લોકો જેટલા પણ છે મિત્રો, બીજું તો આપણે શું કે બિચારા બધા લોકો પરમ કૃપાળુ અને પરમાત્મા અને આત્માને શાંતિ આપે એટલા માટે બધા લોકો ઓમ શાંતિ લખી દેજો. અને ચાલો હવે આ બધા બીજા પણ વિડીયો આપણે ચેનલમાં જોઈ લેજો તમે.